નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્યવેધ 2.0 યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। મિત્રો, તમે પણ સરકારી નોકરીની તૈયારી કરો છો તો સરકાર આપે છે તમને 20,000ની સીધી સહાય। તો મિત્રો, વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળી રહે। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે શું જોવાના છીએ તેની પર એક નજર કરીએ તો યોજનાની સંપૂર્ણ માહિતી, કઈ પરીક્ષા માટે તમને આમાં લાભ મળશે, કેટલી સહાય મળશે અને ફોર્મ કેવી રીતે ભરવું તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી આજના વિડીયોમાં જોવાના છીએ। તો મિત્રો, તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને આવી જ ઉપયોગી માહિતી મળતી રહે। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો કોચિંગ સહાય યોજના 2026 શું છે અને કોના દ્વારા તે ચાલે છે। તો નિયામક વિકસતી જાતિ કલ્યાણ કચેરી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આમાં કોને લાભ મળશે તો SC, ST, OBC સહિત સામાજિક, શૈક્ષણિક અને આર્થિક રીતે પછાત વર્ગના તમામ વિદ્યાર્થીઓને આનો લાભ મળશે। મુખ્ય હેતુ કોઈપણ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાની પૂર્વ તૈયારી માટે તમને આર્થિક આમાં મદદ મળે તે રહેલો છે। હવે મિત્રો, સહાયની રકમની વાત કરીએ તો તમને મહત્તમ ₹20,000ની સ્કોલરશીપ મળશે અને મિત્રો આમાં શરત એ છે તમને 20,000 અથવા તો ખરેખર કોચિંગની ફી આ બેમાંથી જે રકમ ઓછી હોય તે તમને ચૂકવવામાં આવશે। હવે મિત્રો, જાણીએ તમે કઈ પરીક્ષાઓ માટે આમાં લાભ લઈ શકશો। તો વર્ગ 1, 2 અને 3ની સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે પોલીસ ભરતી, ટેટ ટાટ શિક્ષક ભરતી, ડ્રાઈવર કંડક્ટરની ભરતી, GPSC, GPSSB, GPSSBની તમામ પરીક્ષાઓ। આગળ મિત્રો, એન્ટ્રન્સ અને નેશનલ લેવલની પરીક્ષાઓ, વિદેશ જવા માટેની પરીક્ષાઓ માટે તમને આમાં સહાય મળવાપાત્ર છે। હવે મિત્રો, ફોર્મ ભરવાની અગત્યની તારીખો ખાસ નોંધી લેજો। 25/5/2026થી આમાં ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31/8/2026 રાખવામાં આવેલી છે। તો મિત્રો, તમે આ સહાયનો લાભ લેવા માગતા હોય તો 31/8/2026 પહેલાં તમે આમાં ફોર્મ અવશ્ય ભરી દેજો। વેબસાઇટ સમાજ કલ્યાણ પોર્ટલ પર તમે આમાં ઓનલાઈન અરજી કરી શકો છો। હવે મિત્રો, ફોર્મ ભરવાની પ્રક્રિયાની વાત કરીએ એ પહેલાં મિત્રો, તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય અને આવી જ ઉપયોગી માહિતી જાણવા માગતા હોય તો આપણી યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો, વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરજો। મિત્રો, ફોર્મ ભરવાની પ્રક્રિયાની વાત કરીએ તો સ્ટેપ 1માં સમાજ કલ્યાણ પોર્ટલ પર જઈને તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે અને સ્ટેપ 2માં અરજી સબમિટ કર્યા પછી તમારે તેની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે। આગળ મિત્રો, આમાં સૌથી અગત્યનો નિયમ એ છે કે 20 દિવસમાં તમારે ઓનલાઈન અરજી કર્યાના 20 દિવસની અંદર પ્રિન્ટ અને જરૂરી ડોક્યુમેન્ટ જમા કરાવવા ફરજિયાત છે, નહીંતર તમને આ સહાયનો લાભ મળશે નહીં। કયા જિલ્લા નાયબ નિયામક શ્રી, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીની કચેરીએ તમારે આ 20 દિવસની અંદર તમારે તમારી પ્રિન્ટ અને જરૂરી ડોક્યુમેન્ટ જમા કરવા ફરજિયાત છે। આગળ મિત્રો, આ 60 દિવસનો નિયમ તમારે ખાસ ધ્યાન રાખવાનો છે। હાર્ડ કોપી કચેરીમાં જમા કરાવ્યા પછી ઓછામાં ઓછા 60 દિવસ સુધી તમારું કોચિંગ ચાલુ હોવું જોઈએ। જો અધૂરા દસ્તાવેજ હશે તો તમારી અરજી નામંજૂર થશે। પસંદગી મેરિટ અને બજેટના આધારે થશે। હવે મિત્રો, ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સની વાત કરીએ તો આધાર કાર્ડ, જાતિનો દાખલો અને આવકનો દાખલો, પાસપોર્ટ સાઇઝના ફોટા, કોચિંગ ક્લાસની ફી ભર્યાની પહોંચ અને પ્રવેશનો પુરાવો તમારે આટલા ડોક્યુમેન્ટ તૈયાર કરીને રાખવાના રહેશે। તો મિત્રો, આ સુવર્ણ તક ચૂકતા નહીં। તૈયારી કોઈ પણ હોય પણ સરકાર તમને ₹20,000ની સહાય આપે છે તો તેનો લાભ અવશ્ય લેજો। તારીખ 31/8/2026 પહેલાં તમે આમાં ફોર્મ ભરી દેજો। તમારા મિત્રો સુધી આ માહિતી જરૂરથી શેર કરજો જેથી કરીને તે પણ આનો લાભ લઈ શકે। તો મિત્રો, આ હતી યોજનાની સંપૂર્ણ માહિતી। આવી જ સરકારી યોજનાની અવનવી માહિતી જાણવા માટે
આપણી યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો। અને મિત્રો, નવી અપડેટ્સ મટીરિયલ મેળવવા માટે તમે આપણી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલમાં જોઈન થઈ જાઓ। ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલની લિંક આપણી વિડીયોની નીચે કમેન્ટ બોક્સમાં આપવામાં આવેલી છે। તો મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને વિડીયોની નીચે આપેલા હાઈપના બટનને ક્લિક કરી વિડીયોને સ્કોર અવશ્ય આપી દેજો, જેથી કરીને અમે તમારી માટે આવી જ ઉપયોગી માહિતી લાવતા રહીએ। તો મિત્રો, મળીએ એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।